કરતા જાય. હેલો જય માતાજી મિત્રો, ખુશાલી છે બ્લોગ્સમાં તમારા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ વલભીપુર તાલુકાનો પચ્છા ગામમાં, જ્યાં મુરલીધર મહારાજ ઉપરાંત શ્રીમદ ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવશે. વક્તાની વાત છે ભાઈ શ્રી ઓઝા રમેશભાઈ ઓઝાની જે ભવ્ય કથાનું આયોજન કરવામાં આવશે. તદુપરાંત જે 22/2/2026 થી લઈને 28/2/2026 સુધી ભવ્ય જે આયોજન રહેવાનું છે. તદુપરાંત જે તારીખ 26/2/2026 રોજ ભવ્ય જે 54 ગામનો ગામ દોરડો બંધ રહેવાનો છે. તદુપરાંત પરમ પૂજ્ય સંત શ્રી જે લાલજી બાપુ પણ ઉપસ્થિત રહેવાના છે. તદુપરાંત જે 22 તારીખે ભવ્ય જે શોભાયાત્રા નીકળી છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું. વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. અત્યારે તમે જુઓ ખૂબ જ મોટી સંખ્યામાં જે પચ્છા ગામની અંદર જે શોભાયાત્રા નીકળી રહી છે. તદુપરાંત અહીંયા જે બહેનો દ્વારા ખૂબ સુંદર મજાનો જે રાસ લઈ રહ્યા છે. ભવ્ય જે શોભાયાત્રા નીકળી રહી છે. તદુપરાંત હવે આપણે જઈ રહ્યા છીએ કથા મંડપ તરફ. આ જગ્યા ઉપર દીપ પ્રાગટ્ય પણ થવાનું છે અને કથાની શુભ શરૂઆત થવાની છે. ચાલો આપણે તેમના દર્શન કરીએ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનું આગમન થઈ રહ્યું છે.
ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનું આગમન થઈ રહ્યું છે. રમેશભાઈ ઓઝાનું આગમન થઈ રહ્યું છે કથા મંડપમાં. મિત્રો આપણે વ્યાસપીઠ તરફ જઈ રહ્યા છીએ અને ત્યાં આપણે વ્યાસપીઠના દર્શન કરશું અને ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના પણ દર્શન કરવાના છે. આ જગ્યા ઉપર ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં તમે જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ સરસ મજાનો જે ડોમ બનાવવામાં આવેલો છે અને બધી જગ્યા ઉપર ભાવિ ભક્તોને શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરવા માટે અહીંયા તમે જો LED સ્ક્રીનનું જે આયોજન કરવામાં આવ્યું છે એક સાથે લાઇનમાં તમે જોવો છો. એક સાઈડ ઉપર 4 LED સ્ક્રીન છે અને બીજી સાઈડ ઉપર પણ 4 LED સ્ક્રીન છે. અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો જે શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરવા માટે આવ્યા છે અને ભાવિ ભક્તોને ગરમી ન થાય તે માટે ખૂબ સુંદર મજાની જે આ જગ્યા ઉપર પંખાની પણ સુવિધા આપવામાં આવી છે અને સરસ મજાના જે ઝુમ્મરની પણ વ્યવસ્થા કરેલી છે. વ્યાસપીઠ તરફ આપણે પહોંચી ગયા છે. અહીંયા તમે જો ખૂબ સુંદર મજાનું જે આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા પહોંચી જે વ્યાસપીઠ તરફ આગળ વધી રહ્યા છે. મહેમાનો માટે ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. એક ગેટ કથા મંડપની બાજુમાં જ તે અહીંયા તમે જો આમંત્રિત મહેમાનો માટે ખૂબ સુંદર મજાની જે સોફાની વ્યવસ્થા કરેલી છે. આ રીતના બંને સાઈડ ઉપર જે વ્યવસ્થા છે અને જે અહીંયા હરિભક્તો આવે છે તેમની માટે અહીંયા શ્રીમદ ભાગવત કથા સાંભળવા માટે અહીંયા ખુરશીની પણ વ્યવસ્થા કરેલી છે. ભગવત કથા જે અહીંયા આરંભ થઈ રહી છે અને દીપ પ્રાગટ્ય થઈને હવે જે કથાનું શરૂઆત થશે તદુપરાંત અહીંયા તમે જોવો છો ખૂબ જ મોટી સંખ્યામાં જે હરિભક્તો આવેલા છે તેના પણ આપણે દર્શન કરવાના છે. આપણે વ્યાસપીઠના દર્શન કરીને સ્થાન પર બિરાજી જવા વિનંતી. શ્રી હરિ ગોહિલ કુલના ઇષ્ટદેવ
અને મુરલીધર અહીંયા તમે દાદા જોવો છો ખૂબ એ જ મોટી સાક્ષાત સંખ્યામાં હરિભક્તો શ્રીમદ મુરલીધર ભગવદ કથાનો દાદા રસપાન કરવા એ માટે નિજ આવ્યા મંદિર છે. પ્રવેશોત્સવ અહીંયા નિમિત્તે જે આમંત્રિત મહેમાનો માટે ખૂબ સુંદર દિવ્ય અને મજાની જે ભવ્ય વ્યવસ્થા આયોજન કરવામાં આવી છે. કર્યું. હવે આપણે આગળની તરફ અને જોવા જઈ રહ્યા આયોજન છીએ. પ્રથમ ગામ દાદાને આગળ રાખ્યા છે ને એટલે દાદા આગળ બધું જ સરખું કરતા જાય. જો ભરાવું હોય તો ખાલી થવું પડે અને આ પ્રસંગ દિવ્ય અને ભવ્ય દીકરાને આતોભાઈ ઠાકોર ખોલામાં બેસાડીને જલેબી ખવડાવતા એ ગંગાજળ યુગ અહિલકુલ. સબસ્ક્રાઇબર ફેમિલી આપણને મળી ગઈ છે. શું નામ ભગત તમારું? વિક્રમજી પ્રતાપજી પરમાર. આપનું છોટું? રાજદીપસિંહ વિક્રમસિંહ પરમાર. અહીંયા કેવું આયોજન કરવામાં આવ્યું છે મુરલીધર મહારાજનું? મુરલીધર મહારાજનું બહુ દ્વારિકા જેવું મંદિર બનાવવામાં આવ્યું છે. મિની દ્વારકા. મિની દ્વારિકા એટલે એની જેવું બનાવવામાં આવ્યું છે અને બહુ હાથ છે મુરલીધર દાદાનો. જય મુરલીધર મહારાજ. જય મુરલીધર મહારાજ.